બધાય મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। મિત્રો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે સવારે 9 વાગ્યા અને મિત્રો આજે ઘણા ટાઈમ થઈ ગયો આપણે બાપુજી વૈયારીએ પછી લગભગ આજ 11, 12, 13 દિવસ જેવું થઈ ગયું। હાલો આપણે તલ જોવા નથી ગયા એનો તો આપણે તલ જોતા આવી। તો મિત્રો આપણે આવી ગયા અહીંયા તળાવ વારે અને જો તલ મિત્રો આપણા કેમ બાકે નીકળ્યા તમે જો અડધા વાહ સુધી છે ને પાહતરા હે, ઉપરથી અડધેથી આગતરા તલ છે અને મિત્રો આ છે ને અડધા તલ આપણે છે ને કાળા તલ છે, ઓલી બાજુ જે છે એ સફેદ તલ છે, અડધા એ બાજુ પછી આપણે જઈ ને કાળા તલનો મિત્રો છે ને જો ડેડી છે પાખી થાય ઓછી થાય અને સફેદ તલ છે એની ડેડી ઘાટી થાય છે। જો મિત્રો લીલી વનરાય હાવ તલ લાગે બધે જો તમે। તો મિત્રો જો આ હેઠેથી આ પાહતરા હે મિત્રો, અહીંથી આગતરા જો તમને ડેડીઓ દેખાતી હશે આગતરા જો મિત્રો તમે આની રમેત જો મિત્રો। જો આ ડેડી તો જો આ મંગલમ 66 નંબર। જો મિત્રો આ મંગલમ 66 નંબર સફેદ તલ છે મિત્રો। જો આ હેઠો જો મિત્રો આપણી ઊંચાઈ મારી ઊંચાઈ 5.5 ફૂટ છે મિત્રો અને આ તલ તમે જોઈ શકો। જો આ લગકરથી ઊંચા તલ અટાણે આવે છે, સાથે સાથે સામું તલ થઈ ગયા જો મિત્રો। આ નાની ડેડી જો ઘાટી જો મિત્રો આ ઘાટી ડેડી દેખાય જ્યાં સુધી આગતરા ત્યાંથી પાહતરા છે। આ હેઠા સુધી આગતરા જો તો મિત્રો આપણે હાલીને ગયા હતા અને હાલીને પાછા આવી ગયા ચક્કર મારી અને હવે ઉનાળાની સિઝન હાલે જો મિત્રો 10 વાગ્યા છે પણ ગરમી જો તમને જો મોઢામાં પરસેવો દેખાતો હોય ને। હાલો હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી, માલને પાઈ લઈ।